ભરૂચના આમોદથી પુરસા તરફ જતો માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જવા પામ્યો છે। માર્ગ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલ ઢાઢર નદીનો પુલ જર્જરિત થયેલાના અગાઉ સમાચાર પ્રસિદ્ધિથી તંત્ર દ્વારા લેભાગુ મેન્ટેનન્સ કરેલ, જેથી હાલ પ્રથમ વરસાદમાં જ માર્ગને દયનીય બની ગયેલ હોવાથી અનેક વાહન ચાલકો ઢાઢર નદીની બ્રિજના ખાડાઓને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી નદીની ઉપરનું સ્ટીલ પણ વરસાદમાં દેખાઈ આવ્યું હતું। થોડા સમય પહેલાં જ બનાવવામાં આવેલ ઢાઢર નદીનો બ્રિજ હાલમાં ખૂબ જ જર્જરિત અને મસ્ત મોટા ખાડાઓનો સાક્ષી બન્યો છે। એક ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આવા બનાવો દિવસ દરમિયાન વારંવાર બન્યા જ કરે છે। ના છૂટકે જીવના જોખમે લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે। વહેલી તકે ખાડા પૂરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી, જ્યારે લોક માંગ પણ ઉઠી છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।